અહીંયા દડે રમવા હતો સ્પેશિયલ વરાસાની સોપાટીએ લાવ્યો છે કા. આ તો બેન પામર સડી જાઓ. ઘરે એમ કંટાળો આવતો તો મેં કીધું ઘરે સોપાટે થોડોક મજા આવે ને એમ. તમને બધાને મળીને તમને બહુ મજા આવી. હે મનીષભાઈ જો કેટલું મસ્ત મજાનું જમવાનું લઈ આવ્યા. હોટલમાંથી જમવાનું લઈ આવ્યા કા. કાજુ પનીરનું શાક ને રોટલી બનાવીને અમારા ઈ બાને 700 કેની ફેમિલી યુટ્યુબમાં કમ્પ્લીટ થઈ ગઈ એટલે પાલકી દેવી પડે. હા એ વાતે હાસી છે. હા ભાઈ એ તો ભાઈ કોંગ્રેચ્યુલેશન આપણે એને કરવાનું. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા મજામાં? તો આઈ હોપ બધા મજામાં જ હશો. તો સ્વાગત છે આજના અમારા સરસ મજાના વ્લોગમાં. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો આપણે જો રામજી મંદિરેથી હવે આવી ગયા છે વરાસાની ચોપાટી ઉપર. ક્યાં ગયા હું આને ગોતું લે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મજામાં જઈ છીએ. અમે બધા મજામાં છીએ. તો વરાસા ચોપાટી આવી જાય નાલો તમે બધા તમારા બહુ મજા આવશે. બાળકો કેવા વરાસા ચોપાટી જવું છે એમાં કેટલા ટાઈમથી નહોતા લેવા તો જઈએ આપણે નાટો મારતા હોય. હું કેટલા ટાઈમથી નહોતી, તમને બધાને બતાવી વરાસા ચોપાટી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મજામાં? તો મજામાં શુભેચ્છા રાખું છું. અને આપણે આવી ગયા છીએ રામજી મંદિરથી દર્શન કરીને વરાસે ચોપાટીએ. અને એ ચોપાટી સુરતની પહેલા નંબરની ચોપાટી છે, વિશાળ ચોપાટી. અને એની અંદરનો તમે ખાલી નજારો જોઈને ખુશ થઈ જાય. એટલે તમે બધા વિડીયોમાં બન્યા રહેજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મજામાં? તો મજામાં શુભેચ્છા રાખું છું. અમે આવી ગયા છીએ ચોપાટી. વાહ. અને તમારે શું લેવાનું છે પેનિલભાઈ? દડવો ટેનિસનો બોલ લેવાનો છે. કોઈ ઓછો હા હરખું થાય તો જ લઈ લે, નકર નહીં લઈ દઉં. હારો હાલો ફેમિલી, હવે આપણે જોઈએ દડો એને ગમે છે કે નહીં. જો ગમશે તો આપણે લઈ લઈએ. કા રેડી ને? હવે જો આ પાણીપુરી ખાવા મળ્યા એટલે મને તો કયો કા હતું બેન? અમારા અત્યંતાબેનની સ્પેશિયલ હોય કાંદા વગરની. જો તો આપણે એક પૂરી લઈ લઈએ. બરાબર, મસ્ત મસ્ત. એને ધીમે ધીમે બનાવો. વાહ, મસ્ત છે. જો અમદાવાદ કા સારું તો ફેમિલી પાણીપુરી ખાઈ લઈ કા. અમારા તો બેન તો હમુય નહીં જોજો ફેમિલી. આપણે જો આવી ગયા છે ચોપાટીમાં. મસ્ત મજાની જગ્યા એટલે ચોપાટી, વરાસાની ચોપાટી એટલે ક્યાંથી? ના ના, પેલા આ રસ્તે આવી જાય ને કા. હાલતા જઈ મસ્ત ઠંડુ વાતાવરણ થઈ ગયું. ઠંડુ એટલે એ તો આજની ગરમી એટલે ગજબની હો. આપણે ઉપાડવું કાંઈ ઘટે નહીં કા. પાણી બાટલો લઈ લીધો. હા એ વાતે હાસી છે. અમારા ફેનિલભાઈ જો આમ આગળ આગળ તોડવા મળ્યા છે કા. જો અત્યંતાબેન ને બે જો એને મજા આવી જાય અહીંયા વરાસાની ચોપાટીએ. ઠંડુ વાતાવરણ મસ્ત મજાનું હોય અહીંયા. વિડીયો બનાવવાની મજા આવે કા. માડવાન ગાડો એકદમ આમ મસ્ત જો, એકદમ નેચરલ વાતાવરણ છે. જો તીખ લાગી પાણીપુરી ખાધી. કોને લે ટેસ્ટ ફૂલ હતી ને તો મને તીખ લાગી. તો પેલા ધ્યાન રખાઈને ખાવામાં નો ફાળીને કીડે પેલા લેવા મળે તો પછી શું થાય? ના એ કેટલું મસ્ત છે. જો ટોપ છે. જો અહીંયા બેસવાની કેવી મજા આવી જાય. જો મસ્ત લાગ્યો, એક નંબર થઈ જાય. ફેનિલભાઈને આગળ આગળ તોડવા મળ્યા છે. લાઈ બોલ આવવા દે. તો બોલ લઈ લીધો છે. હવે અહીં રમવાનું છે કા. ચોપાટીમાં આવી હવે અહીં રમશું. અહીંયા દડે રમવા હતો સ્પેશિયલ વરાસાની ચોપાટીએ લાવ્યો છે કા. જો આવી રીતના રમતું જવાનું. જો તેને દડે રમે. આ નાના છોકરામાં હાલે એમ છે.
મજા આવતી છે ને દડે રમવાની. હું તો પછી બેહી ગયા શાંતિથી. બોટલ ને જો પર્સ હવે લાગે સોપાટીમાં આવ્યા એમ. સહી આ જો હાથમાં દડો અને અત્યંતા બેન ગયા છે હિંચકામાં, તે એને પપ્પાએ લીધો છે પર્સ. ક્યાં ગઈ અત્યંતા? જો આમ સડી ગઈ એટલે આખી થઈ. તો તમે પર્સ લઈ લીધો અત્યંતા પાસેથી? તો એને રમવું તો શું કરી દો ને મસ્ત લાગે. પેનભાઈ કેવા કરે એમાં? બટ આમ જો તો આખો ગરમી ગરમી થઈ ગયો એટલા રહીમાં. હવે મને ગરમી ગરમી કરી નાખો ક્યારનો તો બોલે છે રમતો તો એ નથી ધરાતે દડે રમવું નકરું કા. તો કેટલા મસ્ત બધા બાળકો રમે છે જોઈ લે. તો એ સોપાટી ને હિંચકા મસ્ત બધા રમે છે ને આપણે આગળ અત્યંતા બેન આગળ હિંચકા ખવડાવી લઈ. અત્યંતા બેન હિંચકા ખાવા માંડ્યા. કેટલા ખાવાના છે? લાડ બધા હિંચકા ખાવા તો આવ્યું કાં સોપાટીમાં? હે ગરમી થાય એટલે હિંચકા ખાશો? છે સારું ખાઈ લો હિંચકા. ફેની લઈને પપ્પાને તો અહીંયા હોત દડા દડા બેઠા બેઠા દડા દડા જો તો એ મને આજ તો હાવ ઠકવાડી દીધો આ છોકરા આવ્યો જો. તો અમારે અત્યંતા બેન જો મેળામાં ગયા આ ડાગલામાં બેઠા. આને શું કહેવાય ફેનિલ? ડોરીમોન હે ફેનિલ? આને શું કહેવાય? એર જમ્પિંગમાં ડોરીમોનમાં જો. અરે સડે રેખ ધોડે રેખ સડા હે કે ધક્કો મારવા આવું? હે કેમ લાગે ધક્કો મારવા જવું જો હે? હે ઈ હું સળિયો કે એમાં જો હવે ક્યાં ગઈ? અદ્વૈત છે સેડી હો. કમ ઓન. અરે ઝડપથી સડે રે. તું જાત ધક્કો મારો જાતો. હા તો બેન પામાર સડી જાઓ. જો હવે અમારા ફેનિલભાઈ ગયા. જો જ્યાં આવે ફેનિલભાઈ જો કાંઈ કમાય. એ તો અમારા બાયર છે. એ તો અમારે કાંઈ કમાવી જાય. તો ફેમિલી જો આપણે વરાછાની ચોપાટી હતા ને તો જો અમારા મનીષભાઈ ને સંગીતાબેન ને હાર્દિકભાઈ ને બધા મળી ગયા છે કા. અને જો અહીંયા શાંતિથી બેઠા મજા આવી ગઈ હો. અહીંયા આ ક્યારના બેટ બોલે રમતા હતા. અમારા ફેનિલભાઈ તો ક્યારના અત્યંતાબેન ને રમતા હતા. તો હાર્દિક ને એ અહીંયા આવી જાય ને તો એ બધે ક્યારના રમે છે. અમે જો થાકી જાય ને તો અહીં બેઠા. તો મનીષભાઈ ને આવી ગયા કા મનીષભાઈ? કે મજા આવી ને? રજા તો કાઢવી કે નહીં? ક્યાં કા સંગીતાબેન? ઘરે એમ કંટાળો આવતો તો મેં કીધું ઘડીક સોપાટે થોડોક મજા આવે ને એમ. તમને બધાને મળીને તમને બહુ મજા આવી. હે એ હાર્દિકભાઈ સોડા પીવી છે? હે પીધી કે પીધી છે? મારી હામું તો જો અહીંયા. હે બધાને કેતો તે સોડા કઈ પીધી? તો કે કઈ સોડા પીધી? સ્ટ્રિંગ પીધી. પીધી. હે સ્ટ્રિંગ પીધી. રમતો તો ગાંધી મજા આવી ગઈ. બે કયું ના મજા આવી ગઈ ફેનિલ અને હાર્દિક. હે તું થાકી નથી ગયો? જો અહીંયા જો કેમ કે ન્યા કોઈ રમવા વાળું જ નથી. અહીંયા આવીને એમ થાય ને કે હાલ લાગે રૂમમાં એકલો પડી જાય. પણ એને છે ને આપણે એક કામ કરજો વેકેશન પડે ને એટલે અમારી અહીંયા મૂકી જઈજો. એમ જ કરો. અમારે અહીંયા બહુ મસ્ત જગ્યા છે કા. હા અહીંયા આવજો એટલે હાર્દિક ને મજા આવી જાય કા. આટો મારવા આવો હવે. હા એ વાત સાચી છે. હવે આવી હવે સગા રવિવારે ગોઠવી. નાતે આવો રવિવારે આટો મારવા. કે મનીષભાઈ ની ઈચ્છા નથી? ના ના ભાઈ ઈચ્છા તમે કહેતા તમે રટાણે આવી આપણે બધા હારે તમાર ઘરે રહી. સાચી વાત છે હો. કાંઈ નહીં જો અડધી કલાકથી બેઠા બહુ એટલે બહુ મજા આવી ગઈ. તો જો હાર્દિક ને અમારા ફેનિલ ને અત્યંતાબેન તો અમારા થાકી ગયા છે એટલે એનું તો અમારે બહુ કંઈ કેવું નથી કા. હાર્દિક ને ફેનિલ તો થોડે પૂરું આપણે ની દોડ્યા છે. આપણે હવે પૂરું ઈ ભલે રમતા. એને છે ને ફૂટબોલ નો બહુ શોખ. ઈ જો ક્રિકેટ નો શોખ છે ને જોવા જો ઈ બી જો હાર્દિકભાઈને તો બહુ શોખ. સારું ઈ જો રમે છે તો ઘડીક રમવા દઈએ ને આપણે ઘડીક અહીં બી. એવું કે તો આપણે જો રોન સાઈડમાં ગાડી તો કઈ હાલ નહીં તો બ્રિજ ઉપર થઈને જવાનું છે ઓલી સાઈડ. છોકરા તીલું સડવા હોતા માંડ્યા છે. જો અહીંયા ઓટોમેટિક લીક છે ને. બેન તારું તો બેસી ગયા છે. ઊભી ગયા બેન પર. આમાં તો ઊભાનું જ હોય. તો
ઓટોમેટિક લિફ્ટ છે તો આપણે ઊભા રહી ગયા છે બ્રિજ ઉપરથી જવાનું છે નીચે હાર્દિકભાઈ બધા આરે જ જઈ બ્રિજ ઉપરથી મસ્ત લોકેશન એકદમ આવે કેટલું સરસ દેખાય હા હા સંગીતાબેન ને હાર્દિકભાઈ ને પેનીલ ને અત્યંતા ને બધા હેલા જાય છે ને આપણે ધીમે ધીમે હેલા જઈ રોન સાઈડમાં ઉતરી જાવ હમણાં જો સામે ઊભા ઝૂમ કરીને બતાવું તમને તો આપણે ન્યા જવાનું છે એમની પાસે હમણાં જાય નીચે ઉતરીને પછી તો આપણે જો સોપાટીથી નીકળી ગયા અને આવી ગયા છીએ અહીંયા મનીષભાઈની ઘેરે પરાણે. મનીષભાઈ અને સંગીતાબેન પરાણે આપણે લઈને આવ્યા હાર્દિકભાઈ. જો અહીંયા વી આવ્યા એની મસ્ત મજાની રૂમ છે હો. અને હમણાં તો હું એ પેલા ઉપર રહેતા હતા પણ હવે અહીંયા રિનોવેશનનું કામ ચાલુ છે એટલે નીચે રહેવા વહી એવા છે. તો જો સોડા લઈ આવવાનું જો કા આપણને પરાણે સંગીતાબેન ને લઈ આવે જો ફેંટા સોડા વતન લઈ આવે ઘડીકમાંથી તો બેઠા નથી હો જાય એવા જ સી મજા વાહો વાઈન સોડા લઈને વહી આવે પરાણે કે આવો ના એટલે આપણને ભાવ જાગ્યો એટલે એમ આપણે થાતા જઈ આટો મારતા જઈ મજા આવી જાય. છોકરાને તો તુદા પડતા ગાડીઓમાં ઝીબડા કાઢતા હે હાર્દિકભાઈ કાઢ લે ઝીપડી હવે લે. એમાં દીદી કહે કે નહીં મારે તો હાર્દિક ની ઘરે જ જાવ હાર્દિક ની મેં કીધું નહીં આ વખતે લેતા જાય પર્યાણે લેવા આવતા નહોતા હા સાચી વાત છે. લઈ જવા છે પછી ભલે પાછા તમે આવો પણ અત્યારે મેં તો આયરો લેતા જાય હા જો સોપાટી ભેગા થઈ ગયા તો તમે એમ રૂમે આવી ગયા આટો મારતા છે આમ આવું ક્યારના કરતા હતા નો વાણો આજે હવાઈ જાય હા બાજુમાંથી. તો સારું હાલો આપણે સોડા પી લઈ થોડુંક ઠંડા થઈ જાય. ત્યાં તો બહુ ગરમી હતી હવે થોડોક ઠંડા થઈ જાય સોડા બોડા પી લઈએ આપણે. તો ફેમિલી આપણે જો અહીંયા ખાલી ચા પાણી પીવાનું હતું ઠંડુ પીવાનું હતું બરાબર. છતાં મનીષભાઈ ને સંગીતાબેન અને અમારા હાર્દિકભાઈ તો અહીં જમવાનો પ્રોગ્રામ કરી નાખ્યો. તો બોલો અહીંયા મનીષભાઈ જો કેટલું મસ્ત મજાનું જમવાનું લઈ આવ્યા હોટલમાંથી જમવાનું લઈ આવ્યા કા. કાજુ પનીરનું શાક ને રોટલી બનાવીને તો જો અહીં સંગીતાબેન ટાઈમ નતો જાતો તો જો પછી આવો શાક લઈ આવ્યા પંજાબી પછી ઘરે રોટલી બનાવી નાખી નહીં અને જો મજા આવી જાય અમારા મનીષભાઈ ને જો મેં મહેનત કરાવી એવું છું હે હા એ વાતે હાસી છે. હા ભાઈ એ તો ભાઈ કોંગ્રેચ્યુલેશન આપણે એને કરવાનું છે કેમ કે ઓલરેડી એમને 400K સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે યુટ્યુબમાં. તો એની ચેનલને નો તમે કોઈ જોયું હોય ને તો એની ચેનલમાં જઈજો. એની ચેનલનું નામ છે હાર્દિક ગુજરિયા ચેનલનું નામ છે. આપણે લિંક અહીંયા ડિસ્ક્રિપ્શનમાં મૂકી દેવું તો જોઈજો. અને એમને સપોર્ટનું તો હવે મારે કંઈ કહેવાનું જ ન હોય કેમ કે એ પોતે જ મને એટલો સપોર્ટ કરે છે ને મનીષભાઈ અને સંગીતાબેન એટલે ફૂલ સપોર્ટ અમને કરે છે એટલે બધાનું થેન્ક યુ કા. મારો છે ને બહુ મજા આવી તો ખાલી સોડા પીવાનું કીધું તો અમને જમાડી મત દીધા સાચી વાત છે. આંટી વિશેષ તો એ કેટલું અમે કે આમાં કઈ શબ્દ છે જ નહીં કહેવા માટે કારણ કે અંશો અમને એટલા હાંસવા બહુ મજા આવી આ બે જણાને કઈ કીધા જેવું છે જ નહીં આપણે હે મજા આવી બહુ મજા આવી હા તે હારું હાલો જમી લઈ કા. પછી તો અમે બ્લોગમાં કીધી કે એ લોકોને આપણી ઘરે આવવું પડશે એમ હા ભાઈ હો મનીષભાઈ પાક્કું ને સંગીતાબેન હો આવશો હવે ઓલા રવિવારે આવી કા હા જ્યારે ટાઈમ મળે જ્યારે તમ તાર આવજો. જે આમાં free હશે ને હા વાંધો નહીં ચોક્કસ. હા તે સારું હાલો ફેમિલી હવે જમી લઈ ભૂખ લાગી ગઈ છે બહુ. તો સારું ફેમિલી હવે જો આપણે મનીષભાઈની ઘરેથી રજા લઈ કારણ કે 11 વાગી ગયા છે અને હવે તો હાવ થાકી ગયા ને કેટલું બેસી જાય તમે વિચાર તો કરો. કેટલા વાગ્યાના આપણે આવ્યા છીએ અહીંયા કેટલા વાગી ગયા કા. તો એ જે ઘરે નથી જવા દેતા અમને કે બેહો 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 એમ કર્યા કરે. ભાઈ હવે તો રજા આપો તમે યાર. એ તો વાત હાસી છે જો આ છોકરાએ કેટલા બગડ થતા કરે જો અહીંયા જોયું ને હાર્દિક ને બધાય. હવે સંગીતાબેન ને 2 જણા જો મનીષભાઈ ને હજે જવા નથી દેતા. હવે તમે બધા આવજો હા એ વાત હાસી છે. પણ હજી આપણે કાંઈક વિડીયો ને એડિટિંગ ને બધું કમ્પ્લીટ કરશું તો આપણા બધા સબસ્ક્રાઈબર જોશે ને કેમ કે એને ટાઈમે આપણે પોગાડવું તો પડશે. તો સારું હાલો રજા લઈ પાછા કીધી આવજો હવે ચોક્કસ પાછા આવશું. આવો પાછા જય શ્રી કૃષ્ણ બેન. હવે રજા આપો બરાબર. પાછા આવશું કા. હા પાછા આવશું. હવે એ લોકોને આવવાનું છે અમે જો આવી જાય અણધાર્યા હું તો આવ્યા ઠંડુ પીધું જમી હોત ને લીધું મેં પૂરેપૂરી મહેમાન ગતિ કરી લીધી. હવે એ લોકોને આવવાનું હા એ વાત હાસી છે. કાંઈ નહીં આવીએ પછી હા તે સારું જો તમે આવી જાય હવે અમે આવીશું ચોક્કસ તમ તારે. ફેમિલી આપણે જો મનીષભાઈની ઘરેથી ને સંગીતાબેનની ઘરેથી આપણે આવી ગયા છીએ ઘરે હાર્દિકભાઈ પાસેથી અને વાગી ગયા કેટલા ઘરે પહોંચતા જોવો
12 વાગી ગયા. ત્યાંથી 11 સાડા 11 નીકળ્યા હતા કા? હા જમીન પછી બહુ બેગી જાવ મને ફૂલ નીંદર આવે છે હાવ એટલે હાવ થાકી ગઈ છું આજ તો હુઈ જવું છે મારે બહુ એટલે બહુ બેહી ગયો કા હું કા? બહુ બેહાઈ ગયો હા ખો આજ તો સવાર દીની વાત અને 2 વિડીયો આજે આપણે બનાવ્યા છે. હા હવે હુઈ જવું છે મારે હા સાચી વાત છે. તો ફેમિલી હવે આજનો વ્લોગ આપણે અહીં કરીશું પૂરો. તો આજનો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દેજો. જો તમને ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી મળીશું નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.